ભારત માતા કી જય। બરોબર બધા વીની સાઈન કરો। હા બસ વી સાઈન કરો યાર। એક મિનિટ અલા સાહેબજી। ભારત માતા કી જય। ભારત માતા કી જય। જોજો ચેરમેન રસાકસીવાળી ચૂંટણી અને એમાં વિજય કયા ષડયંત્રો કામ લાગ્યા? આપના માધ્યમથી આજે સમગ્ર વાવ વિધાનસભાની જનતા અને ભારતના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મતદારોનો આભાર માનીએ છીએ કે આજે મહારાષ્ટ્રની જે ચૂંટણી છે અકલ્પનીય પરિણામ મળ્યા એ બદલ સજ્જન સમાજનો, હિન્દુ સમાજનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આભાર માનું છું અને વિશેષ વાવ વિધાનસભાના પ્રભારી તરીકે મને જવાબદારી મળી એ દિવસથી જ આપના માધ્યમથી અનેક માધ્યમથી મેં એ વખત પણ ગયેલું કે આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન વર્ષોથી છે અને વાવ વિધાનસભા એ 7 વર્ષથી પોતાનો ધારાસભ્ય નહીં હોવાથી ઘણા બધા કામ અટક્યા છે, લટક્યા છે। પ્રામાણિક પ્રયત્ન થયો અને વાવ વિધાનસભાના બધા જ મતદારોએ આ વિકાસની વાત વધાવી લીધી છે। મોદી સાહેબના આશીર્વાદ, અમિતભાઈ શાહ સાહેબના આશીર્વાદ, નડ્ડા સાહેબનો પ્રેમ, ગુજરાતમાં પાટીલ સાહેબનું માર્ગદર્શન, અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજીનો નાનામાં નાની બાબતની જે ચિંતા કરી અને ભૂપેન્દ્ર પટેલ સાહેબે પણ નાનામાં નાની બાબતે મને માર્ગદર્શિત કર્યો છે અને વાવ વિધાનસભા ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ જીતી છે। ષડયંત્રો, અફવાઓ, કોમવાદ આ બધું કોંગ્રેસના જે કાર્યકર્તાઓ અને શીર્ષ નેતૃત્વ આખું લાગી ગયું, પણ એક પાર્ટીના કાર્યકર્તાઓએ આ બધી જ ચિંતાઓ વગર વિકાસ જે મૂળ મંત્ર છે ફરી એકવાર બનાસકાંઠામાં વાવ વિધાનસભા આપણે જીત્યા છે। આપના માધ્યમથી ફરી એકવાર બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સાહેબ પેટા ચૂંટણી દરેક જગ્યાએ હોય છે, પરંતુ વાવ વિધાનસભાની ચૂંટણી જ કંઈક અલગ હતી, એવા કોઈ અનુભવ ખરા સાહેબ? કે ઘણું બધું આ બનાસકાંઠાએ મને શીખ્યું છે, વાવ વિધાનસભામાં શીખ્યું છે અને હું પણ વિદ્યાર્થી ભાવથી જીવું છું, કંઈક ને કંઈક નવું શીખ્યો અને શીખવાનો પ્રયત્ન કરું છું। મારી વિધાનસભા મને આજુબાજુ આપ જોઈ રહ્યા છો વડીલો, એમણે પણ મને માર્ગદર્શિત કર્યું છે, એનો અનુભવનો નિચોડ આ વખતે વાવ વિધાનસભામાં અમે લગાડ્યો છે અને પરિણામ તમારી સામે છે। સાહેબ આપ પ્રભારી રહ્યા, કેવો અનુભવ રહ્યો? અલગ વિસ્તાર છે, અલગ રાજકારણ છે અને પછી એકવાર આપ જુઓ છો એમ જુદા જુદા પાર્ટીનો દોરી સંચાર થયો, અપક્ષોનો પણ વિચાર થયો અને પછી જે ચિત્ર અસ્પષ્ટ થોડું થયું, પણ વાવના મતદારોએ જે વિધાનસભામાં 7 વર્ષથી જે અન્યાય હતો એ અન્યાયને 13મી તારીખે એનો જવાબ આપ્યો છે અને આજે 23મી તારીખે મેં ઘણા બધા મીડિયા અને મિત્રોને બનાસકાંઠામાં કહેલું કે હું 23મી તારીખે આખો દિવસ જવાબ આપીશ અને જવાબ તમારી સામે છે, વિજય। સાહેબ વાવ એ જ્ઞાનીબેનનો ગઢ ગણાતો હતો, ત્યાંથી સાંસદ પણ ચૂંટાયા હતા, તમારી માટે શું ચેલેન્જ હતી? સૌથી પરિવર્તન સંસારનો નિયમ છે। એમ તો બૃહદ ખેડા જિલ્લો આપણો એ પણ ખેડા આણંદ એ કોંગ્રેસનો ગઢ હતો, આજે માત્ર 1 સીટ આ આણંદ ખેડામાં છે। એવી રીતે વાવ વિધાનસભામાં પણ થોડા ષડયંત્રોનો ભોગ બનીને આ વાવ વિધાનસભા ગુમાવી હતી, પણ ફરી એકવાર મતદારોએ મિજાજ બતાવ્યો છે, ભારતીય જનતા પાર્ટીને ઉમેદવારને વિજેતા બનાવ્યો છે।